અમદાવાદના પાલડી વિસ્તારમાં ઇન્દોર, બિહાર, અમદાવાદ તેમજ જામખંભાળિયાની મહિલાઓ એક સાથે જોવા મળી, જેમના માટે યોજાયો અનોખો સ્વયંવર। જીવનની ઢળતી સંધ્યાએ ફરી વસંત ખીલવવા માટે આ મહિલાઓ માટે 100થી પણ વધુ ઉમેદવાર આવ્યા, જેમાં દક્ષાબેન પટેલે રાજેન્દ્ર દરજી પર પોતાનો પસંદગીનો કળશ ઢોળ્યો અને આ બંને એકબીજાને વરમાળા પહેરાવી હતી। આ જીવનસાથી પસંદગીમાં એ માટે નીકળ્યો હતો કે મારી બે છોકરીઓ છે એનો ઉચ્ચ અભ્યાસ સારી રીતે થાય અને વૃદ્ધ માતાની સેવા થાય એ માટે હું નીકળ્યો છું અને આજે મારું સ્વપ્ન સાકાર થયું છે। એટલે જે દક્ષા પટેલે જામખંભાળિયાના છે, મને જીવન મરણ સુધી તેઓ સાથ સહકાર આપતા રહે એવી એમની જોડી આશા રાખું છું। બાકી તો ભગવાન કરે સારું। અહીં હાજર રહેલી લગ્ન ઈચ્છુક મહિલાઓ ખૂબ જ સુંદર સ્વપ્ન લઈને આ સ્વયંવરમાં આવી। જો કે 3 યુવતીઓએ પસંદગી તો કરી, પરંતુ પસંદ કરેલા જીવનસાથી જિંદગીના છેલ્લા સમયે સાથ નિભાવશે કે નહીં તે માટે થોડો સમય પણ માંગ્યો, પરંતુ આ સ્વયંવરમાં દક્ષાબેનને પોતાના મનનો માણીગર આખરે મળી જ ગયો। અત્યાર સુધીમાં અમારા 100 ભાઈઓ ઉમેદવાર તરીકે આવેલા, એમાંથી 4-5 વરરાજાઓ સાથે મીટિંગ કરી, એમાંથી 4ના ફાઇનલ થયા, એમાંથી 3એ પસંદગી કરી છે અને એકે ફાઇનલ પોતાને વરમાળા પહેરાવીને લગ્નનું પ્રોમિસ આપ્યું છે। આ સ્વયંવરમાં પાનખરમાં વસંત ખીલવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને છેલ્લા શ્વાસ સુધી જીવનસાથી સાથ નિભાવે તેવા વચન સાથે એકમેકના થયા। રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।